સમગ્ર દેશમાં કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમી ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો। અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથજી મંદિર ખાતે રાત્રે 12ના ટકોરે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આજે ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપને પારણામાં ઝુલાવીને ભક્તોએ લાલાને લાડ લડાવ્યા હતા। મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। જગન્નાથ મંદિર ખાતે સતત 3 દિવસ સુધી આ પારણાના દર્શન પરંપરાગત રીતે શહેરીજનોના દર્શનાર્થે મૂકવામાં આવે છે। એટલે જગન્નાથ મંદિરમાં કૃષ્ણ જન્મોત્સવનો ખૂબ જ મહત્વ હોય। ગઈકાલે આપણે કૃષ્ણ જન્મોત્સવ ભગવાન કૃષ્ણના 5252મે વર્ષ જન્મોત્સવ ઉજવાયા અને જે પરંપરા છે આપણી સંસ્કૃતિ પ્રમાણે અને જગન્નાથજી મંદિરની પરંપરા મુજબ તે પારણામાં ભગવાન કૃષ્ણને લાલજી સ્વરૂપે બિરાજમાન કરવામાં આવે છે રાત્રે 12 વાગે આરતી પછી, અને એ 3 દિવસ સુધી લોકોને દર્શન એનું થાય છે, જે અત્યારે પ્રદૃષ્ટિગોચર થઈ શકે છે।